આપણે 3 કલમ જે વાંચી ગયા તે તમે જો સાંભળી હોય તો તે યાજકના માટે છે. કેવા માટે છે? યાજકોના માટે છે. યાજકો એટલે એ કે જેઓ દેવની સેવા કરવાના માટે દેવે અલગ કરેલા છે. શું કરેલા છે? દેવની સેવા કરવાના માટે અલગ કરેલા છે. દેવના સેવકો અને દેવના દાસો એમાં અને યાજકમાં કેટલોક તફાવત કે કેટલોક ફરક છે. ફરી કહું છું, દેવના સેવકો અથવા જે દેવની સેવા કરે છે, દેવના જે દાસો છે, તે આપણે બધા દેવના દાસો છે, બધા દેવના સેવકો છે અને બધાએ દેવની સેવા કરવાની છે. પરંતુ દેવની સેવા કેવી રીતે કરવાની છે એના માટે દેવે કેટલો ક્રમ ઠરાવ્યો છે, દેવે કેટલીક વિધિઓ આપી છે, દેવે કેટલીક રીત રિવાજ આપ્યા છે, દેવે કેટલીક પ્રથાઓ આપી. એટલે કે શુદ્ધતા સાથે, પરિપૂર્ણતાની સાથે, સુંદરતાની સાથે યોગ્ય રીતે દેવની સેવા લોકો કરે એ માટે જે વ્યવસ્થા દેવે ઠરાવી તે યાજકીય વ્યવસ્થા છે. સમજ પડી? પાછી રિપીટ કરું. દેવના દાસ તરીકે આપણે દેવની સેવા કરવા માટે પોતાને આગળ લાવીએ છીએ કે અમે પ્રભુ તારા દાસ છે, અમે તારા સેવકો છે, અમે તારી સેવા કરીશું. પરંતુ આપણે એમ જ દેવની સેવા કરી શકતા નથી. કેમ? કારણ કે આપણે પાપી છે, આપણે અધૂરા છે, આપણે ભૂલોથી ભરાયેલા છે, નિષ્ફળતાઓથી ભરાયેલા છે, દુષ્ટતાથી ભરાયેલા છે. આપણે બધા જે કંઈ પણ કામ આપણે કરીએ એ ખોટા, અપૂર્ણ અને અધૂરા છે. એ પરિપૂર્ણ દેવ, પવિત્ર દેવ, ઉચ્ચ દેવ, સ્તુત્યમાન દેવ, સદા સર્વકાળ જે પરમ ઊંચામાં છે એવો દેવને એ આપણી સેવા આપણે કરી શકતા નથી. માટે દેવે કેટલુંક ધોરણ નક્કી કર્યું. આવી રીતે મારી સેવા કરવાની, આ રીતે કપડાં પહેરીને મારી સેવા કરવાની, આ રીતે વિધિઓ કરીને મારી સેવા કરવાની, આ રીતે અલગતામાં આવીને મારી સેવા કરવાની, આ જગ્યા ઉપર મારી સેવા કરવાની. આ જે બધું દેવે આપ્યું તેને દેવે એ જ ક્રમ ઠરાવ્યો એને યાજકીય સેવા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સાદી ભાષામાં યાજક જે છે તે કોઈ કામકાજમાં ગૂંથાતો નથી. યાજકનું બીજું કોઈ ઓક્યુપેશન, કોઈ વ્યવસાય, કોઈ ધંધો, કોઈ રોજગાર નથી. શું કીધું મેં? યાજકનો કોઈ પણ બીજો ધંધો નથી, કોઈ પણ બીજું રોજગાર નથી, કોઈ પણ બીજી નોકરી નથી, કોઈ પણ બીજો વ્યવસાય, કશું જ નથી. એનું એક જ કામ છે. તે શું છે? દેવની સેવા, શુદ્ધતાથી, અલગતામાં. એને જે ધોરણ છે, એની જે યોગ્યતા છે તે પ્રમાણે કરવી, એ છે યાજક. તમે સમજ પડી મેં શું કીધું? એ બીજું કશું કરતો જ નથી. એ શું કરે છે? કેવળ સેવા કરે છે. સેવા, 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 બીજું સુધી કહી. એને દેવ શું કહે છે? યાજક. શું કહે છે? યાજક. બહુ ઉચ્ચ કક્ષા છે. શું છે? બહુ ઉચ્ચ કક્ષા. તો પૃથ્વીના જ્યારથી પ્રભુ પૃથ્વી બનાવી ત્યારથી આ યાજકને પ્રભુએ પ્રગટ કર્યું અને જ્યારે પૃથ્વી પૂરી થઈ જશે ત્યાં સુધી યાજકીય સેવા. ભાઈ ડોન્ટ ડિસ્ટર્બ, ખલેલ નહીં પહોંચાડો. મારી એકાગ્રતા ભંગ થાય છે, સાંભળનારાઓની એકાગ્રતા ભંગ થાય છે. પ્લીઝ બાળકોને થોડા કંટ્રોલમાં રાખો. પ્રભુની હાજરીમાં બેઠા છે આપણે, થોડુંક ધ્યાન રાખો. તો ઉત્પત્તિની શરૂઆતથી દેવે પોતાનો આ જે વિચાર જે છે તે પ્રગટ કર્યો. માટે આપણે ઉત્પત્તિના પુસ્તકના 16મા અધ્યાયની અંદર સૌથી પહેલો એક યાજકને જોઈએ છે કે જે મલ્કીસેદેકના ધારા પ્રમાણે યાજક છે. કોણ છે તે? મલ્કીસેદેક પોતે યાજક છે. આઈ એમ વેરી સોરી. માટે હું કહું છું મારું કોન્સન્ટ્રેશન બ્રેક થાય છે, માટે ડિસ્ટર્બ ના કરો તો વધારે સારું, જેથી કરીને આપણે પૂરી રીતે પ્રભુનું વચન જોવાના માટે અનુગ્રહ પામીએ. 14મા અધ્યાયમાં છે ઉત્પત્તિનું પુસ્તક, 14મો અધ્યાય, 18મી કલમ. તમે કદી આના વિશે સાંભળ્યું નહીં હોય, પહેલી વાર સાંભળતા હોય, માટે મારે કલમ મંચાવી પડશે. તમે વાંચો 14 અને 14મો અધ્યાય, 18મો, 18 અને 20 બે કલમમાં છે. 18મી અને 20મી કલમ. 20મી કલમ. હા, અહીંયા ગાડી સૌથી પહેલાં યાજકનો ઉલ્લેખ કરવામાં આવે છે અને તે કોણ છે? મલ્કીસેદેક. શું નામ છે એનું? મલ્કીસેદેક. અને તે શું, જ્યારે ઇબ્રાહિમ લોટની સાથે જઈને યુદ્ધ લડ્યું, લોટને જ્યારે પકડીને લઈ ગયા ત્યારે તેઓને છોડાવ્યો અને ત્યારે તે આવ્યો સાલેમના રાજાની પાસે, તારે શું થાય છે?
એક મલ્કીસેદેક કે જે સાલેમનો રાજા છે તે આવે છે. આ મલ્કીસેદેક કોણ હતો કોઈને ખબર નથી. હિબ્રુઓના પત્રની અંદર તેના વિશે મર્મ એવો ખોલવામાં આવ્યો કે તેનો નથી બાપ કે નથી તેની મા, તેનો શરૂઆત કે નથી તેનો અંત. આ કોણ હતો, કેવી રીતે આવ્યો, કોઈ ખબર પડી નહીં. પરંતુ એમ કહેવામાં આવ્યું તે પરાત્પર દેવનો યાજક છે. હજુ તો યાજકો નિર્માણ થયેલા નહીં, એ પહેલાં આ યાજકને દેવે પ્રગટ કર્યું. તેણે આવીને શું કર્યું? ઇબ્રાહીમને શું આપ્યું? રોટલી અને દ્રાક્ષરસ લઈને આપ્યું. અને ઇબ્રાહીમે શું કર્યું? તેને દશાંશ આપ્યો, 10મો ભાગ એ તેને આપ્યું. અહીંયા સૌથી પહેલાં આપણે તેને વાંચીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમય સુધી યાજકો આવતા રહ્યા. જ્યારે પ્રભુએ મિસ્રમાંથી લોકોને છોડાવ્યા ત્યારે સેવા કરવાના માટે પ્રભુએ જ્યારે ક્રમ આપ્યો ત્યારે 28મો અધ્યાય ઉત્પત્તિના નિર્ગમનના પુસ્તકના 28મા અધ્યાયમાં સૌથી પહેલાં હારૂનને પ્રભુએ કહ્યું કે આ હારૂન એને મેં મારો યાજક થવાના માટે, પ્રમુખ યાજક થવાના માટે અને તેના દીકરાઓને યાજકો થઈને મારી સેવા કરવાના માટે મેં પસંદ કર્યા છે. તો તેઓને પછી એ પ્રમાણે પસંદ કરવામાં કે તેઓ સેવા કરશે. મુલાકાત મંડપની અંદર બીજા કોઈ જઈ શકશે નહીં, પણ તેઓ સેવા કરશે. ત્યારબાદ આપણે આ જોઈએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો ત્યાં સુધી આ યાજકીય સેવા ચાલી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગયા પછી મંદિર હતું નહીં. મંદિરને તીતસ નામનો એક રોમન સૈનિક અથવા સરદાર ઈસવીસન પૂર્વે ઈસવીસન એડીમાં એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી 70 વર્ષમાં એ તીતસ નામનો વ્યક્તિ આવ્યો અને બેરુસલેમ મંદિર બાળી નાખ્યું અને મંદિર નહોતું, માટે યાજકીય સેવાઓ બંધ થઈ ગઈ પૃથ્વીની ઉપર. પરંતુ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેને મરણ પામ્યા પછી, સજીવન થયા પછી ઉઠાવી લેવામાં આવ્યો અને તેને પ્રમુખ યાજક કહેવામાં આવ્યો અને તે આજે દેવને જમણા હાથે બેસીને પ્રમુખ યાજકીય સેવા કરે. શું કરે? સેવા. પ્રમુખ યાજકની એ સેવા કરી રહ્યો છે. એ પણ આપણે જોઈશું લેટર ઓન. આ યાજકીય સેવા ત્યાં પણ અટકતી નથી, પરંતુ આપણે જોઈએ છે આપણને જે પ્રમાણે રૂમિયોના પ્રકટીકરણના પહેલા અધ્યાય 6ઠી કલમમાં વાંચી ગયા, આપણને તેણે યાજકોએ બનાવ્યા, આપણને તેણે રાજા બનાવ્યા. પહેલા પિત્તરના 2 અધ્યાયની 9મી કલમની અંદર તમે જીવતા પથ્થરોની જેમ એની ઉપર ખૂણાના મુખ્ય પથ્થર ઉપર ચણાયા, જેથી કરીને આપણે યાજકીય સેવા કરીએ. 2 અધ્યાય તેની 5મી કલમ અને 9મી કલમ તમે પવિત્ર પ્રજા, ખાસ લોક છો, પણ સાથે સાથે તમે યાજકો છો. આત્મિક યજ્ઞ કરવાના માટે આપણને પ્રભુ યાજકો બનાવ્યા. ત્યાંથી પણ અટકતું નથી, પરંતુ આપણને પણ એમ કહે છે 20મા અધ્યાયમાં જે આપણે વાંચી ગયા પ્રકટીકરણ 20મા અધ્યાયમાં જે કલમ વાંચી, ફરી વાંચી જાઓ એ કલમ, પ્રકટીકરણ 20 અને તેની 6ઠી કલમ. હા, તેઓ ખ્રિસ્તના દેવના શું થશે? યાજકો થશે. અહીંયા જે લખ્યું છે એ 1000 વર્ષ કે જે પ્રભુનો મિલેનિયમ પીરિયડ છે. જ્યારે પ્રભુ આકાશમાં જતો રહ્યો, મેં ઘણીવાર તમારી સાથે આ વાત કરી છે, જ્યારે પ્રભુ પાછો આવશે ત્યારે મંડળી પહેલાં તો આકાશમાં હશે, મંડળી આકાશમાં ઉંચકાઈ જશે અને પૃથ્વી ઉપર જેઓ રહી જશે તેઓ 7 વર્ષ સુધી વિપત્તિ કાળમાંથી તેઓએ જવું પડશે. ખ્રિસ્ત વિરોધી આવશે, દુઃખ સહન અને ભયંકર વિપત્તિઓ થશે. આ પૃથ્વી ઉપર કદી થઈ નથી તેવી ભયંકર સતાવણી અને દુઃખો આવશે. એ બધું ઘણું બધું લખ્યું છે પ્રકટીકરણમાં. પછી જ્યારે પ્રભુ પાછો આવશે મંડળીની સાથે અને 1000 વર્ષ સુધી એ અને મંડળી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને જે સંતો કે જે મંડળી છે એ પૃથ્વી ઉપર શું કરશે? 1000 વર્ષ રાજ કરશે. શું કરશે? રાજ કરશે. ત્યારે શૈતાનને શું કરવામાં આવશે? બાંધવામાં આવશે અને શૈતાનને ખાડામાં પૂરવામાં આવશે. તે સમયમાં 1000 વર્ષ સુધી આ કિંગડમ અથવા એક રાજ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હશે અને જેઓ વિજયવંત છે, જેઓ ઉંચકાઈ ગયેલા છે, તેઓને રાજા તથા યાજક થઈને તેની સાથે પ્રભુની સાથે તેઓ રહેશે અને રાજ કરશે. રાજા તરીકે એટલા માટે કે તેઓ પૃથ્વીની ઉપર જેઓ બીજા છે તેઓની ઉપર તેઓ રાજ કરશે, અને યાજક તરીકે એટલા માટે કે તેઓ પ્રભુની શું કરશે? સેવા કરશે. શું કરશે? મારી પાછળ બોલો. રાજા તરીકે એટલા માટે કે તેઓ પૃથ્વીની ઉપર રાજ કરશે. રાજા તરીકે તેઓ પૃથ્વી ઉપર રાજ કરશે અને યાજક તરીકે તેઓ શું કરશે? દેવની તથા ખ્રિસ્તની સેવા કરશે. તો આ 2 કામના માટે મંડળી પૃથ્વી પર આવશે પ્રભુની સાથે અને 1000 વર્ષ સુધી આ થશે. ત્યારબાદ
આ આખો મિલેનિયમ પૂરો થઈ જશે પીરિયડ, પૃથ્વીને પ્રભુ શું કરશે? નાશ કરી નાખશે. બીજા પિત્તરના છેલ્લા દેવ આખી પૃથ્વીને પ્રભુ શું કરશે? અગ્નિથી નાશ કરે. અને પ્રભુ શું બનાવશે? નવું પૃથ્વી તથા નવું આકાશ બનાવશે. અને તે જ્યારે નવું આકાશ નવી પૃથ્વી બનાવશે ત્યાં આ યાજકો નથી. ત્યાં શું નથી? યાજકો. પ્રકટીકરણ 22મો અધ્યાય 3જી કલમ. પ્રકટીકરણ 22:3. હા, અહીંયા ગાડીથી એ શબ્દ લઈ લેવામાં આવ્યો કે યાજકો તેની સેવા કરશે. પણ શું લખવામાં આવ્યું? તેના દાસ તેની સેવા. હા, ઇંગ્લિશમાં એ પ્રમાણે સ્લેવ. સ્લેવ એટલે ગુલામો. શું લખ્યું છે? હા, બોન્ડ સર્વન્ટ. તેઓ શું કરશે? તેની સેવા. કેમ હવે યાજક શબ્દ નથી? કારણ કે સેપરેશનની હવે જરૂર, અલગતાની જરૂર. કેમ કે બધા જ તેના સેવકો છે. સમજ પડી? પૃથ્વી ઉપર અત્યારે યાજકો કેમ છે? કારણ કે મિક્સ મલ્ટિટ્યુડ છે, મિક્સ લોકો છે. એની અંદર અલાદગીમાં, પવિત્રતામાં અલગ પડેલા લોકો યાજકો છે કે જેઓ અલગતાથીમાં રહીને પ્રભુની સેવા કરે છે. પરંતુ એક સમય એવો આવશે કે જ્યારે આ અલગતાની જરૂર હશે. નવું આકાશ નવી પૃથ્વીમાં પાપ જ નહીં હોય, પાપની હાજરી પણ નહીં, પાપનું સામર્થ્ય પણ નહીં, કશું જ નહીં. ત્યારે શું કરશે? બધા જ પ્રભુની. તો આ મેં તમને બ્રીફ એનું ઇન્ટ્રોડક્શન આપ્યું. હવે એને થોડુંક વિગતે જોઈએ. આવી જઈએ કેમ પ્રભુએ આને એટલું ઇમ્પોર્ટન્ટ આપ્યું છે યાજકીય સેવાના માટે. નિર્ગમનનું પુસ્તક 19મો અધ્યાય, ત્યાંથી થોડીક શરૂઆત કરીએ. નિર્ગમનનું પુસ્તક 19મો અધ્યાય અને તેની 1 થી 5 કલમ બરાબરથી વાંચીએ. નિર્ગમન 19, 1 થી 5. એક હું વાંચીશ, બીજી તમે, એવી રીતે વારાફરતી વાંચીશું. ઇસ્રાયેલ પુત્રો મિસ્ર દેશમાંથી નીકળ્યા અને 3જા માસને તે જ દિવસે સિનાઈ અરણ્યમાં આવ્યા. અને મૂસા ઉપર ચડીને દેવની હજૂરમાં ગયો અને યહોવાએ પર્વત પરથી તેને હાંક મારીને કહ્યું કે યાકૂબના ઘરનાને આ પ્રમાણે કહીને ઇસ્રાયેલ પુત્રોને જાહેર કર કે તો હવે જો તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાળશો તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો, કેમ કે આખી પૃથ્વી મારી છે. 6ઠ્ઠી કલમ બરાબર ધ્યાનથી વાંચજો. તમે શું થશો? યાજકોનું રાજ્ય, પવિત્ર દેશ જાતિ થશો. અહીંયા તમે સમજો, જે પ્રમાણે ઇસરાયેલને પ્રભુએ મિસ્રમાંથી કાઢ્યો, ગુલામીમાંથી કાઢ્યો, હવે તેઓને એવું હતું કે હવે અમને પ્રભુ મોજ મજા કરાવશે. હવે અમે અમારી મનમરજી પ્રમાણે કરીશું, હવે અમે આમ જઈશું ને તેમ કરીશું, અમારા મન પ્રમાણે જેમ આવશે તેમ કરશું. એવું દેવની યોજના નહોતી. દેવનો વિચાર એવો. દેવનો વિચાર શું છે? તેઓ શું કરે? દેવની સેવા કરે. જો આ પહેલાંથી દેવનો વિચાર છે, તમે જોઈ લો. યાદ રાખીએ, ઉદ્ધાર પામ્યા પછી, તારણ પામ્યા પછી આપણા માટે દેવનો વિચાર શું છે? જો 4થો અધ્યાય 23મી કલમ. નિર્ગમન 4 ને 23. ઝડપથી વાંચો, ફાસ્ટ જઈશું આપણે. 4થો અધ્યાય 23મી કલમ. જેને મળે તે વાંચતા જાઓ ફટાફટ. હા, મારા પુત્રને મારી સેવા કરવા માટે. હા હા હા, પ્રભુએ પહેલાથી કીધું કે મારા દીકરાને મારી સેવા કરવા માટે જવા દે. 7મો અધ્યાય 16મી કલમ. ઝડપથી જેને મળે તે વાંચો. હા હા, મારા લોકોને મારી સેવા કરવા જ જવા દે. 8મો અધ્યાય 1લી કલમ. ઝડપથી. હા હા હા, મારા લોકોને મારી સેવા કરવા જવા દે. 9મો અધ્યાય 1લી કલમ.
અગેન એન્ડ અગેન 10મો અધ્યાય તેની 3જી કલમ, અગેન એન્ડ અગેન વારંવાર પ્રભુ શું કહે છે? મારા લોકોને મારી સેવા કરવા, મારી સેવા, ધેટ ઇઝ ઓનલી પર્પસ, આપણે તેની સેવા કરીએ. જે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પરીક્ષણ વખતે જ્યારે એનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે આ શબ્દ, તારા દેવની, તું એક તારા એકલા તારા દેવની જ સેવા કર અને તેનું જ ભજન કર. તો આ અલ્ટિમેટ ગોલ અથવા તો એક છેવટનો ઉદ્દેશ જે આપણો ઉદ્ધારનો, આપણા બચાવનો, જે દેવે આપણને મિસરમાંથી, પાપની ગુલામીમાંથી અને ભયંકર અધોગતિમાંથી આપણને કાઢ્યા કે આપણે તેની સેવા કરીએ. તો એ 19મા અધ્યાયમાં પ્રભુએ મૂસાને દેખતા બોલાવ્યો ઉપર, તો ઉપર આવ, 19મા અધ્યાયમાં. અને 4જી કલમની અંદર, 3જી કલમમાં કહે છે પર્વતની ઉપરથી હાંક મારીને કીધું પ્રભુએ, ઉપરથી અનાઉન્સમેન્ટ કર્યું. કેવું એનાઉન્સમેન્ટ કર્યું? તું ઇસ્રાયેલ પુત્રને જાહેર કર. શું જાહેર કર? મેં મિસ્ત્રીઓને જે વિતાડ્યું, કેવી રીતે હું તેઓને ગરુડની પાંખો ઉપરથી ઉંચકીને મારી પાસે લાવ્યો, તે તમે દીઠું છે. હવે સર્વ લોકોમાં તમે મારું ખાસ ધન થશો, આખી પૃથ્વી મારી છે, મારે સારું તમે યાજકોનું રાજ્ય થશો. હવે બરાબર ધ્યાનથી સાંભળજો. ધ ફર્સ્ટ, જે પહેલો પ્રભુનો ઈચ્છા અને ઈરાદો જે હતો તે શું છે? રાષ્ટ્ર. શું છે? આખું રાષ્ટ્ર કેવું? યાજકોનું થાય. શું થાય? યાજકો. આખું રાજ્ય યાજકોનું રાજ્ય, ધ કિંગડમ ઓફ પ્રિસ્ટ, એ પ્રમાણે ઇંગ્લિશમાં છે. યાજકોનું, એક વ્યક્તિ નહીં, 2 વ્યક્તિ નહીં, 10 વ્યક્તિ નહીં, થોડાક નહીં, આખું રાજ્ય. તમે જેટલા અહીંયા છો તે તમારું આખું ગામ, બોરખડી, આ તે લીમડા, જેટલા ગામ છે બધા, આખું રાષ્ટ્ર કેવું થાય? આખો કિંગડમ કેવું થાય? યાજકોનું થાય. આ પ્રભુનું મન હતું, પ્રભુનો વિચાર હતો, પ્રભુની ઈચ્છા હતી. અચ્છા, એનો મતલબ શું છે? સેપરેટ ફ્રોમ ધ અધર કિંગડમ. સૌથી પહેલો એનો વિચાર શું છે? બીજા રાજ્યોથી આ અલગ હશે, બીજા રાજ્યથી આ અનોખું છે, બીજા રાજ્ય જેવું આ નથી. બધા જ કેવા છે? આમાં યાજકો છે. કેવા છે બધા? હા, બધા જ આખા રાજકો છે. અને આખું રાજ્ય જે છે તે યાજકોનું છે. પહેલું, તે બધા રાજ્યથી અલગ રાજ્ય છે. આખું રાજ્ય જે છે તે યાજકોનું છે. અને એક એક જણ શું છે? તે યાજક છે. અથવા આ વિચાર સાથે પ્રભુએ શરૂઆત કરી. માટે તમે આખો 19મો અધ્યાય વાંચજો. સવારે ઉઠો, શુદ્ધ થાવ, 3 દિવસ પછી મારી આગળ આવો અને હું તમને પોતાની ઓળખાણ આપીશ, હું તમારી સાથે વાત કરીશ, ફલાણું ફલાણું. પણ દૂર રહેજો, આ પર્વતને કોઈ અડકતો નહીં. જો ઘેંટું, બકરું કોઈ બી આ પર્વતને અડકશે તે ત્યાં માર્યું જશે. કારણ કે હું સિનાઈ પર્વતની ઉપર ઉતરવાનો છું, એના શિખર પર ઉતરવાનો છું. અને એ પ્રમાણે પ્રભુ નીચે શિખરની ઉપર ઉતર્યો. આખો 19મો અધ્યાય તેની ઉપર જે ભયંકર અવાજ આવ્યો તેઓ ધ્રુજી ગયા. અગ્નિ સાથે પ્રભુ વાત કરતો હતો. આજે બી એ જગ્યા છે. ઘણા લોકો એને ઇજિપ્તમાં બતાવે, પણ ઇજિપ્તમાં નથી, સાઉદી અરેબિયામાં એ જગ્યા છે. કોર્ડન કરી છે, કોઈ ત્યાં જઈ શકતું નથી. આખો પર્વત જે છે ને કાળો ભૂમર છે. આજે બી રાખ થઈ ગયો છે આખો પર્વત. ત્યાં પ્રભુ ઉતરેલો ફિઝિકલી પ્રેઝન્સમાં, જેમ આપણે છીએ તેવી રીતે. એના પગ ત્યાં પડેલા. આજે બી આખો કાળો ગુમ્મર છે. તમે ગૂગલ પર જોશો ને તો તમે ગૂગલ પર જોઈ શકશો. કાળો ગુમ્મર આખો છે. સિનાઈ જે અરબસ્તાનમાં છે. બધા ચલો જે યરુસલેમમાં ફરવા લઈ જાય ને તે ઇજિપ્તમાં બતાવે સિનાઈ પર્વત. ખોટું બતાવે છે, ખોટો છે. એ સિનાઈ ઇજિપ્તમાં, અરબસ્તાન. એનીવે, ત્યાં પ્રભુ ઉતરેલો. અચ્છા, હવે ત્યાં ગાડી ઉતરીને પ્રભુ તેઓની સાથે વાતચીત કરવાનું શરૂ કરી. 19મા અધ્યાયથી લઈને 32મા અધ્યાય સુધી પ્રભુએ ઘણી બધી વાતચીત કરી. ફલાણું ફલાણું કરવાનું છે, મારા વાલાઓ, તમારે અશુદ્ધતાથી દૂર રહેવાનું છે, તમારે મૂર્તિ પૂજા કરવાની નથી. 20મા અધ્યાયમાં જ પ્રભુએ કમાન્ડ આપ્યો. શું કમાન્ડ આપ્યો? હું આસ્થાવાન દેવ છું. 4જી કલમ, 20મો અધ્યાય, 4જી કલમ વાંચો ઝડપથી. હા 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 હા, હું આસ્થાવાન. આજે ફર્સ્ટ ક્વોલિટી, ધ ગોડ ઓફ ઝેલસ. આસ્થાવાળો દેવ છે, બહુ ઈર્ષાળુ છે, પોતાનો મહિમા કોઈને આપતો. માટે શું કહે છે? કોઈ મૂર્તિને ન બનાવો, આકાશની ની પૃથ્વીની, કોઈ પ્રકૃતિની ની પશુઓની કોઈની પ્રતિમા ન બનાવો અને તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર, કેવળ તેની. આ સૌથી પહેલી ક્વોલિટી એ નેશનના માટે, એ રાજ્યના માટે એણે ઉપલબ્ધ કરાવી. હવે આ પ્રભુ કાં વાત કરી રહ્યો હતો? મૂસાની સાથે. હા, સિનાઈ પર્વત પર. લોકો કાં હતા? નીચે. લોકોને ખબર નહોતી. એને શું થયું? જે દેવનો ઉદ્દેશ હજુ પ્રભુ બોલી રહ્યો હતો, વાત કરી રહ્યો હતો, એની મધ્યમાં
એક ભયંકર અથવા દુઃખદ એવો બનાવ બન્યો. તે શું છે? 32મો અધ્યાય, નિર્ગમન 32 પહેલી કલમ. હા 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 તે અમે જાણતા નથી. બસ 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 ત્યાં સુધી તેઓએ શું કીધું? બહુ રાહ જોઈ. કેટલા દિવસ રાહ જોઈ? 40 રાત અને 40 દિવસ. કારણ કે પ્રભુ એ મૂસા 40 રાત અથવા 40 દિવસ પર્વતની ઉપર હતો. 24મો અધ્યાય તેની 18મી કલમ. અને મૂસા મેઘની અંદર બેસીને પર્વત પર ચડ્યો અને મૂસા 40 દાડા તથા 40 રાત પર્વત પર. પ્રભુ તો એની સાથે વાત કરી રહ્યો હતો અને લોકો નીચે હતા. લોકો અધીરા બન્યા. લોકોને ખબર નહોતું દેવ કોણ છે. તેઓ એટલું જ જાણતા હતા કે મૂસા અમને બહાર કાઢી લાવ્યો છે. તો મૂસાની સામે જોવાના માટે તેઓ એ મૂસાની રાહ જોતા બેસી ગયા. પણ મૂસાનું શું થયું? હવે એમ કે અમને ખબર નથી જે અમને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો. તેઓ એમ સમજતા હતા કે મૂસા અમને બહાર કાઢી લાવ્યો. તેઓ નહોતા સમજતા કે દેવ પોતાના સામર્થ્યથી ગરુડને પેટે ઉંચકીને પોતાના જમણા હાથની તારક શક્તિથી તેઓને કાઢી લાવ્યો હતો. તેઓ સમજ્યા નહીં. અચ્છા, બીજું શું કર્યું તેઓએ? હારૂનને શું કીધું? અમારે સારું, અમારી આગળ ચાલનાર દેવ. તેઓએ દેવ બનાવવાનું કીધું. અચ્છા, એ ભૂલ કરી. ત્રીજી ભૂલ કોણે કરી? હારૂને કરી. અને હારૂને શું કર્યું? ઝડપથી હા, મિસ્ર દેશમાંથી કાઢી લાવનાર શું છે? આ દેવ છે, આ વાછરડું. તેઓએ પરાત્પર દેવની પ્રતિમાને બદલી નાખી. બીજા અર્થમાં જે યાજકીય સેવા, જે આખું રાષ્ટ્ર, જે બધા યાજકો તેને દેવની સેવા કરશે, દેવનો જે વિચાર છે એ વિચાર હજુ આગળ વધે કે વિચારમાં તેઓ પેસે તે પહેલાં એ વિચારમાં શૈતાન ભંગાણ લાવ્યો. કેવી રીતે લાવ્યો? તેઓને મલિન કર્યા. તેઓને શું કર્યા? અશુદ્ધ કર્યા. કેવી રીતે? જે સેવા જે દેવની કરવાની છે એ સેવા તેઓ વાછરડાની તરફ લઈ ગયા. એ સેવા તેઓ મૂર્તિની તરફ લઈ ગયા. કેમ આવું થયું? કારણ કે તેઓ દેવને ઓળખ્યો નહીં, તેઓએ દેવને જોયો નહીં. કારણ કે માણસ તરીકે તેઓ પોતાના કામમાં દેવને જોવા માંગતા હતા. શેમાં જોવા માંગતા હતા? પોતાના કામમાં. શેમાં? દેવ આવો હોય, દેવ આવો હશે પોતાની કલ્પનાઓમાં. વાલાઓ, દેવ આપણા કલ્પનાઓમાં આપણે જોઈ શકતા નથી, આપણા કામમાં આપણે જોઈ શકતા નથી. દેવ તો દેવ છે. જ્યાં સુધી દેવ પોતે પોતાને પ્રગટ ન કરે, પોતાની ઓળખાણ ન આપે, આપણે દેવને ઓળખી શકતા નથી કે જાણી શકતા. તેઓએ રાહ જોવાની હતી. બીજા અર્થમાં તેઓએ વાછરડામાં દેવને જોયો. હવે વાત બહુ મોટી છે, પ્રભુ તમને સમજાવે. તેઓએ ક્યાં દેવને જોયો? ક્યાં? માટે વાછરડું તેઓનો દેવ. એટલું જ નહીં, પણ તેઓએ શું કર્યું? તેઓએ ત્યાં આગળ તેઓની સેવા કરી. વાંચો 5મી કલમ. હા, વેદી બાંધી. હા હા, પર્વ પાડવામાં આવશે. 6ઠ્ઠી કલમ. હા, વહેલા ઉઠ્યા. હા હા હા, તેઓની ઈચ્છા તો સારી હતી, તેઓની ભાવના તો સારી હતી. વહેલા ઉઠી ગયા. અરે આ દેવની જે અમને આટલે કાઢી લાવ્યો, જેણે અમને ખરેખર પોતાના સામર્થ્યથી કાઢી લાવ્યો, અમે હવે તેને સત્યાર્પણ ચડાવીશું, અમે તેને અર્પણ ચડાવીશું, અમે તેની આગળ નમન કરીશું, અમે તેની સેવા કરીશું, અમે ઉજવણી કરીશું. ભાવના તો સારી હતી, ઓળખાણ નહોતી. શું નહોતી? માટે જે દેવને ભજન પહોંચવું જોઈએ, જે દેવની સેવા કરવી જોઈએ, જે દેવની સેવા થવી જોઈએ, તે ક્યાં ગઈ? બીજી જગ્યાએ. ક્યાં ગઈ? બીજી જગ્યાએ. જે યાજકો દેવના થવા જોઈએ તે યાજકો કોના થયા? વાછરડાના. પુરોહિત થયા. સાદી ભાષામાં શું થયા તેઓ?
દેવનો મહાન વિચાર પડી ગયો, દેવની મહાન યોજના પડી ગઈ, દેવનો મહાન સંકલ્પ, આખું રાષ્ટ્ર, આખું રાજ્ય યાજકોનું થાય તે નિષ્ફળ ગયું. બહુ દયનીય દુઃખદ વાર્તા બની. અને તરત પ્રભુએ કહ્યું, વાતને પ્રભુએ અટકાવી દીધી અને મૂસાને પ્રભુએ કહ્યું, 7મી કલમ, તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે. વાંચો 8મી કલમ. બસ 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 બસ, દેવ ત્યાં છે. પ્રભુનું હૃદય ભારે થયું. માટે જો 7મી કલમ તમે બરાબર વાંચો તો ત્યાં એવું લખ્યું છે, મૂસાને પ્રભુએ એમ કહ્યું, જા નીચે ઉતર, તારા જે લોક. શું કીધું પ્રભુએ? મારા લોક નહીં, ડિવિઝન આવી. શું કહ્યું પ્રભુએ? 19 મેં શું કીધું? મારા લોક કે જેઓને મેં છોડાવ્યા છે. અહીંયા શું કહે છે પ્રભુ? તારા લોક. અને શું કહે છે પછી? તું મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો. શું કીધું પ્રભુએ? કારણ કે તે લોકો એવું વિચારતા હતા કે મૂસા અમને કાઢી લાવ્યો. માટે પ્રભુએ શું કર્યું? કટ ઓફ થયો. સમજ પડી વાતમાં? આનાથી આપણે શું શીખીએ છીએ? જો દેવની ઓળખાણ, પ્રભુ શું ખ્રિસ્તની ઓળખાણ જો આપણને બરાબર નથી તો આપણે ભજન તો કરીશું, આપણી આસ્થા તો છે, પરંતુ આપણે શું કરીશું? ખોટું ભજન કરીશું, ખોટી આરાધના કરીશું, ખોટી રીતે કરીશું. જે યાજકીય સેવા છે તે આપણે કરી શકીશું, અથવા યાજકો છે તો બીજી જગ્યાના યાજકો થશે. એ સેવા દેવને પહોંચશે, એ સેવા દેવને પહોંચશે. ધ્યાનથી બરાબર સાંભળો, આ ગાફેલતાની વાત નથી કરી રહ્યો. કેરફુલી સમજીને બરાબર સમજો. તેઓની ભાવના બહુ સારી હતી, પણ બ્લાઇન્ડનેસના કારણે હજુ સુધી પ્રભુ વિચાર પ્રગટ કરે, મૂસાને આવવા દે તે પહેલાં તેઓ અધીરા થયા. અને ભૂલ કોણે કરી? હારૂને કરી. કોણે કરી? હા, જે નેક્સ્ટ હાઈ પ્રિસ્ટ છે, જે શું થવાનો છે? યાજક થવાનો છે. અને યાજક પહેલાંથી ડિક્લેર કરેલો છે. 28મા અધ્યાયની 1લી કલમ પહેલાંથી પ્રભુએ ડિક્લેર કર્યો છે. આજે નહીં, અહીંયા નહીં. વાંચો 28મા અધ્યાય 1લી 2 કલમ. બસ, યાજકને માટે 28મા અધ્યાયની પસંદગી પ્રભુએ કરેલી છે. કેમ? પ્રભુએ અગાઉથી તેને પસંદ કરેલો હતો, બટ ભૂલ કરી એણે પોતે. 32મા અધ્યાયની અંદર વાલાઓ, આ તમે સમજ્યા વાતને. આપણે ભૂલો કરીએ છીએ, માટે હવે પ્રભુએ પોતાનો વિચારને બદલ્યો. પ્રભુએ પોતાના વિચારને કેવો કર્યો? સંક્ષિપ્ત કર્યો. હવે પ્રભુએ શું કર્યું? હવે આખું રાજ્ય યાજકોનું બનશે. આખું રાજ્ય યાજકોનું બનશે નહીં, પરંતુ એમાંથી કેટલાક લોકોને પ્રભુએ પસંદ કર્યા. એક કુળ પસંદ કર્યું કે જે હવે યાજકીય સેવામાં આગળ આવશે. એ કેવી રીતે બન્યું? નિર્ગમન 32. નિર્ગમન 32. 19મી કલમ પહેલાં વાંચી જાઓ. 19મી કલમ. હા, હવે વાંચો 21મી કલમ. હા, હા, તે આવા લોકોને શું કર્યું? અને પછી તમે આગળ વાંચજો તમારા સમયમાં. આખો અધ્યાય બહુ સુંદર છે. અને પ્રભુ પછી મૂસાએ બધાની વચ્ચે ઊભા રહીને શું કહ્યું? 25મી કલમ અને 26મી કલમ. 25મી કલમ વાંચો. લોકો કેવા થઈ ગયા છે? છકી ગયા છે. હારૂને તેમને છકી જવા દીધા. જે હાઈ પ્રિસ્ટ થવાનો હતો તેણે તેઓને છકી જવા દીધા અને હાસ્ય પાત્ર થવા દીધા. હા, ત્યારે 26મી કલમ સાથે મળીને વાંચીએ બધા, આપણે વાંચો બધા. અને ત્યારે મૂસાએ છાવણીની બાગડમાં ઊભા રહીને કહ્યું, યહોવાના પક્ષનો હોય તે મારી પાસે આવે. અને એલીના સર્વ પુત્રો તેની પાસે. એલીના સર્વ પુત્રો તેની પાસે. હા, અને તેઓએ શું કર્યું? 27મી કલમ કહ્યું,
ઇસ્રાયેલનો દેવ યહોવા એમ કહે છે, પ્રત્યેક માણસ પોતાની કમરે તલવાર બાંધે ને છાવણીની ભાગડે ભાગડે ફરે, ને પ્રત્યેક માણસ પોતાના ભાઈને તથા પ્રત્યેક માણસ પોતાના મિત્રને તથા પ્રત્યેક માણસ પોતાના પડોશીને મારી નાખે. અને લેવીના પુત્રોએ મૂસાના કહેવા પ્રમાણે કર્યું, ને તે દિવસે લોકોમાંથી આશરે 3000 માણસ પડ્યા. 29મી કલમ સાથે વાંચીએ. અને મૂસાએ કહ્યું, આજે પ્રત્યેક માણસ પોતાના દીકરાની વિરુદ્ધ ને પોતાના ભાઈની વિરુદ્ધ યહોવાને અર્પિત થઈ જાઓ, કે તે આજે તમને ભારે કિંમત ચૂકવવી પડી. 12 કુળમાંથી 11 કુળમાં કોઈ આગળ ન આવ્યું આવી કિંમત ચૂકવવાના માટે. કયું કુળ આગળ આવ્યું? લેવી. કયું કુળ આગળ આવ્યું? શું કરવાનું હતું તેઓએ? શું કરવાનું હતું? તલવાર. હા, તલવાર. હા, ને તલવાર લઈને શું કરવાનું હતું? હા, ભાગડે ભાગડે ફરવાનું. ને પછી શું કરવાનું હતું? કોને મારવાના? ભાઈઓને, પોતાના પડોશીને, પોતાના મિત્રોને, પોતાના બાપને, પોતાના દીકરાઓને, પોતાની માને. શું કરવાનું? કરાય તમારે મારાથી? કરાય? કરી શકો આપણે? આ લોકો કર્યું. ભારે કિંમત ચૂકવી. તમે સમજો છો વાલાઓ? યાજકીય સેવા કેટલી મૂલ્યવાન છે આ હું તમને કહેવા માંગુ છું. એમને એમ નથી, કિંમત ભરી આપી આ લોકોએ. શું કર્યું? અને મૂસાએ શું કીધું? તમે અર્પિત થઈ જાઓ. શું કરવું? અર્પિત થઈ જાઓ. તો એ કર્યું. પોતાના ભાઈને, પોતાની માને, પોતાની બહેનને જેઓ અશુદ્ધ થયા, જેઓ દુષ્ટતામાં ગયા, જેઓ અધર્મમાં ગયા, જેઓ મલિન થયા, તેઓની આગળ તેઓને પ્રભુની આગળ તેઓને મારી નાખી. તેઓની તલવાર ઓળખવાની બંધ થઈ ગઈ. અમારો ભાઈ નહીં, અમારો બહેન નહીં, અમારા મા બાપ નહીં, પણ પ્રભુ પ્રભુ પ્રભુ, મારા માટે પ્રભુ. એ જ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે સુવાર્તામાં કીધી. મારા કરતાં વધતી પ્રીતિ જો કોઈ પોતાના બાપની ઉપર, કોઈ પોતાના માની ઉપર, પોતાના દીકરાની ઉપર, પોતાના દીકરીની ઉપર જો મારા કરતાં વધારે પ્રીતિ કરે છે તો તે મારે યોગ્ય. તો દેવ આટલી મોટી કક્ષા માંગે છે યાજકીય સેવાના માટે. તમે સમજ પડી? માટે બધા 11 કુળ નકારાયા અને એક જ કુળ પસંદ થયું સેવાના માટે. કયું કુળ પસંદ થયું? કયું કુળ? હા, જો એક કલમ સુંદર છે, વાંચી જાઓ. નિર્ગમનનો છેલ્લો પુસ્તક છે, જ્યાં મૂસાએ આશીર્વાદ આપ્યો. હા, સોરી, પુનઃનિયમનો છેલ્લો અધ્યાય, છેલ્લો 33મો અધ્યાય. જો એ આશીર્વાદ છે એની અંદર તમે જુઓ લેવીને પ્રભુએ શું આશીષ આપ્યો. પુનઃનિયમ 33:8 અને 9. હા 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 હા, 9મી કલમ સાથે વાંચીએ બધા. તેણે પોતાના બાપ વિશે તથા પોતાની મા વિશે કહ્યું, મેં તમને જોયા નથી. અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યા નહીં, અને તેણે પોતાના છોકરાને પણ ઓળખ્યા નહીં, કેમ કે તેઓ તારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે. તેઓ તારો કરાર માટે તેઓને પ્રભુએ આશીર્વાદ આપ્યો. યાકૂબ તારા હકોમો, ઇસ્રાયેલને તારો નિયમ શીખવશે. તેઓ તારી આગળ ધૂપ બાળશે, તેઓ તારી વેદી દનિયાર પણ વગેરે વગેરે. બહુ પ્રભુએ એને આશીષ આપ્યું. સેવા કરવાનું માન લેવીના કુળને પ્રભુએ આપ્યું, બીજા કોઈને નહીં. તો વાલાઓ, આ રીતે ફરીને એક જે આખું રાજ્યના માટે દેવનો વિચાર હતો તે કુળ તરફ આવીને પ્રભુ અટકી ગયો. હવે એ કુળની અંદરથી લેવીઓને પ્રભુએ પસંદ કર્યા, ને લેવીની અંદર પ્રભુએ હારૂનના કુટુંબને પસંદ કર્યું કે જે તેની સેવા કરશે. કઈ સેવા કરશે? યાજકની સેવા કરશે. તો જો નિયંત્રિત થતું આવ્યું, પહેલાં આખું રાજ્ય, પછી કુટુંબ, પછી કુળ, અને કુળમાંથી પ્રભુએ કોને પસંદ કર્યા? ફક્ત હારૂનના પુત્રને પસંદ કર્યા કે તેઓ તેની સેવા કરશે. એ કલમ તો તમે વાંચી ગયા નિર્ગમનના 28મા અધ્યાયમાં, એને રિપીટ નહીં કરીએ. ગણનામાં આવી જાઓ, ગણનાનો 3જો અધ્યાય, ત્યાં આગળ એ કલમને વાંચીને પછી આગળ જતા રહ્યા ઝડપથી. ગણના 3 અને 6 અને પછી 9 અને 10 સાથે મળીને વાંચીએ. લેવીના કુળને પાસે લાવો.
ને હારૂન યાજકની આગળ તેઓનો ઊભો કર કે તેઓ તેની 9મી કલમ દસમી કલમ પણ જે પારકો પાસે આવે તો શું થાય? કોઈ પણ આ સેવાના માટે પ્રભુએ પછી રાખ્યા, કોઈએ પણ એ સેવા કરવાની. દેવની સેવા કોણ કરશે? લેવીના કુળમાં. કોણ? હારૂનનું કુટુંબ અને હારૂનના છોકરા. હંમેશના માટે હારૂનને પ્રભુએ અને તેના દીકરાઓને યાજક પદ આપ્યું, બીજા કોઈને પદ આપ્યું. અને જો બીજા એ કરે તો શું થાય? તે જો 18મા અધ્યાયમાં બી છે, 18મો અધ્યાય 7મી કલમ 18 ને 7. જે પારકો પાસે આવે તો શું કરે? હવે તમે તમારા સમયમાં બધું વાંચજો, બધું ઘણું છે ડિટેલિંગ. કહેવાનો મારો ભાવાર્થ એ છે, દેવની સેવા હવે બધા કરી શકશે. માટે બે વર્ગ આવ્યા, એક હતા દેવના લોકો અને બીજા હતા દેવના યાજકો. મારી પાછળ બોલો. બે લોકો આવ્યા, બે વર્ગ આવ્યા. એક કોણ હતા? દેવના લોકો અને બીજા કોણ હતા? દેવના યાજકો. દેવના લોકો તેની સેવા કરી શકતા. સેવા કોણ કરશે? દેવના યાજકો. કોણ કરશે? લોકો તો ખરા, પરંતુ ડાયરેક્ટ હવે જઈ નહીં શકે. પોતાના પાપ કબૂલાત કરી શકશે નહીં, અર્પણો જઈ શકશે નહીં, પ્રભુની પાસે કોઈ પણ રીતે જઈ શકશે. તેઓએ કોની મારફતે જવાનું છે? યાજકોની મારફતે. તો એક પ્રભુએ વચ્ચે મૂકી દીધું કે હવે તમે મારા માટે યોગ્ય નથી, તમે મલિન થયા છો, તમે ભ્રષ્ટ થયા છો, તમે અધૂરા છો, તમે પૂર્ણ નથી. અને માટે આ બીજો વર્ગ અસ્તિત્વમાં, આપણી માનવીય નિર્બળતાના કારણે, આપણી અયોગ્યતાના કારણે અને પાપની પ્રત્યે આપણો લાગણી, પાપના પ્રત્યે આપણી ઈચ્છા, મોજ શોખની પાછળ આપણી ઈચ્છા, જગતની પ્રત્યેનું આપણું આકર્ષણ, પ્રભુમાં પણ જીવવું ને જગતમાં બી જીવવું, આ જે વૃત્તિ હોવાના કારણે લોકો દેવની સેવા કરતા અટક્યા. શું કરતા અટક્યા? દેવની સેવા કરતા અટક્યા. માટે યહોશુઆએ વારંવાર, યહોશુઆએ તેના 24મા અધ્યાયમાં પોતે કહે છે, તમારાથી તમારા દેવની સેવા થશે. કારણ કે તે બહુ આસ્થાવાદી દેવ છે, બહુ પવિત્ર દેવ છે. ઘણીવાર મને આ વચન વાંચવાના માટે પ્રભુ મને ઈચ્છા આપે છે. તમે વાંચ્યો હોય કલમ, બહુ આપણને પ્રેરણા આપે છે. વાલાઓ, આપણે સમજીએ આ વાતને. યહોશુઆ 24:19, યહોશુઆ 24:19, યહોશુઆ 24:19 ઝડપથી સાથે સાથે વાંચો. કહ્યું તમારાથી, સાથે મળીને વાંચો. તે તમને જો તમે યહોવાને છોડીને અન્ય દેવની સેવા કરશો તો તમારા સારું કર્યા પછી પણ તે તમારે ઉલટો થઈને તમારું માઠું કરશે ને શું? તમારો ક્ષય કરશે. વેરી આસ્થા, વેરી ઝેલસ. આપણો દેવ બહુ આસ્થાવાદી છે અને એ ખાઈ નાખનાર અગ્નિ સમાન છે. માટે કોઈ પણ તેની પાસે જઈ શકતું નહીં. વર્ષમાં એક વખત આ પ્રમુખ યાજક બધાના પાપોને લઈને, ક્ષમાને લઈને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વાર જતો અને તે પણ તેનો પગ બાંધેલો રાખતો. જો તેનાથી ભૂલ થાય અથવા કંઈ પણ એનું કંઈ નુકસાન થાય તો તે ત્યાં જ માર્યો જતો અને એનો પગને શું કરતા? તેઓ દોરીથી ખેંચીને. વેરી વેરી સખેમાં ગ્લોરી કહેવામાં આવે. શું કહે છે? દેવનો મહિમા એ મુલાકાત મંડપમાં હતો. દેવ તેઓની સાથે વાસ્તવિક રૂપે દેવ તેઓની મધ્યમાં રહેતો. ભયાવહ દેવ, પવિત્ર દેવ, ધ્યાયી દેવ. એવા દેવની સાથે રમત થતી નથી. એવા દેવની સાથે, પાપની સાથે રમત થતી. વેરી વેરી હોલી આપણો પ્રભુ, પવિત્ર ઈશ્વર છે. માટે પ્રભુએ કહી દીધું કે તમે ચાહો છો તો ભલે તમે દૂર રહો, તમે આ લોકોની મારફતે આવો, યાજકની મારફતે. તો એક મીડિયેટર અથવા તો મધ્યસ્થીની સેવા, એક વચ્ચેનાની સેવા ઊભી થઈ અને તેઓએ કર્યું.
તમને બરાબર કોન્સેપ્ટ હું ક્લિયર કરાવવા માગું છું, પછી જ આપણે આગળ જઈશું. તમને સમજ પડી ગઈ? દેવે મિસરમાંથી છોડાવ્યા. દેવ શું ચાહતો હતો? કે બધા લોકો યાજકો બને. આ પહેલું. શું ચાહતો હતો દેવ? બધા લોકો યાજકો બને, ખાસ લોક બને, બધા તેની સેવા કરે. પાપને કારણે તે શક્ય બન્યું નહીં. માટે શું થયું? પ્રભુએ એક કુળને પસંદ કર્યું કે જે અલગ થયા, જે બહાર આવ્યા, જો એક કિંમત ચૂકવી પ્રભુના માટે, અર્પાઈ ગયા, તેઓને પ્રભુએ પસંદ કરી. એક કુળમાં પણ પ્રભુએ શું કર્યું? એક કુટુંબને પસંદ કર્યું કે જે હારૂનનું કુટુંબ હતું, અને તે સેવા કરશે. જે પારકો પાસે જાય તે શું થઈ જાય? માર્યું છે. હવે અહીંયાથી આગળ જઈએ. આ સેવા થતી થતી ક્યાં સુધી આવી? પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમય સુધી આવી. ક્યાં સુધી આવી? પરંતુ શું આ સેવા સક્સેસ ગઈ? નહીં. આ સેવા પણ સફળ થઈ. લેવીઓ શું થયા? નિષ્ફળ ગયા. શું થયા? લેવીઓ નિષ્ફળ ગયા. લેવીઓનું પુસ્તક જો તમે વાંચશો તો લેવીઓના પુસ્તકની અંદર 1 થી 7 અધ્યાય તેઓએ કેવી રીતે અર્પણ કરવાના છે તે વિશે લખેલું છે. ત્યાર પછી તેઓએ કેવી રીતે શુદ્ધિકરણ કરવાનું છે તે વિશે લખેલું છે 26મા અધ્યાય સુધી, 25મા અધ્યાય સુધી. અને 26મા અધ્યાયમાં તેઓએ કેવી રીતે નિયમ શીખવવાનું છે તે લખેલું છે. પરંતુ આપણે જોઈએ છીએ કે લેવીઓ પણ નિષ્ફળ ગયા તેની સેવા કરવાના માટે. અને તેની અંદર જે હારૂન જે પુત્રો છે તેઓ પણ નિષ્ફળ ગયા. તેઓએ શું કર્યું? જોઈ લઈએ. લેવીઓનું પુસ્તક 16મો અધ્યાય. હા, 10મો અધ્યાય, પહેલી કલમ. ઝડપથી વાંચી જઈએ, પછી ઝડપથી આગળ જતા રહીએ. લેવી 10 અને પહેલી કલમ. હા, અને બીજી કલમ. હા, હારૂનના 4 દીકરા હતા. કેટલા હતા? 4 દીકરા યાજકીય સેવા કરતા. બેના નામ અહીંયા આપેલા છે. પહેલું નામ શું છે? નાદાબ. બીજું નામ શું છે? અબીહુ. ત્રીજું નામ છે અબ્યાથાર અને ઈસાખાર. આ 4 દીકરા હતા. આ 2 દીકરાઓએ શું કર્યું? પારકો અગ્નિ, બીજો અગ્નિ કે જેના વિશે દેવે કીધેલું નથી તે લઈને સેવા કરવા ગયા. હવે જો આ યાજકો જ સેવા કરવા જઈ રહ્યા છે, પણ જે અગ્નિ પ્રભુએ કીધેલું નહીં, જે રીતે પ્રભુએ કીધેલું નહીં તે રીતે તેઓએ સેવા કરી. અને શું કર્યું? ત્યાં આગળ તેઓ માર્યા ગયા દેવની હાજરીમાં. તો યાજકો પણ પ્રભુની આગળ રહ્યા નહીં, તેઓ મારી ગયા. ત્યાર પછી બીજા 2 દીકરા રહ્યા. એની અંદર અબ્યાથાર યાજકના કુળની અંદર એલી આવ્યો. કોણ આવ્યો? એલી. એ પણ સેવા કરી યાજક તરીકે. જે છેલ્લો અથવા તો એમ કહી શકાય જે નિષ્ફળ ગયેલો એવા છેલ્લા યાજકોમાં તેનું નામ છે. તેના ઉપર ઝડપથી આવી જઈએ. તેણે શું કર્યું? હારૂને બી ભૂલ કરી હતી, આપણે જોઈ ગયા છે 32મા અધ્યાયમાં યાજક તરીકે. હવે પહેલા સમુએલમાં આવીએ. એણે શું કર્યું? એલીએ શું કર્યું? જે યાજક હતો એણે શું ભૂલ કરી? બીજો અધ્યાય. તેના દીકરાઓ હતા. તેના દીકરાઓ કેવા હતા? બલિયાલ પુત્ર જેવા હતા. એના દીકરાનું નામ શું છે? ફિનહાસ ને. જો બીજો અધ્યાય. હવે બધું વાંચવા નથી જ બેસતા, નહીં તો બહુ સમય લાગશે. પરંતુ 27મી કલમથી વાંચો. બીજો અધ્યાય અને 27મી કલમ. હા. હા, જે યજ્ઞો કરવાની મેં આજ્ઞા આપી તમે એને લાત કેમ મારો છો? પછી તારા દીકરાઓનું માન કેમ વધારે છે? હવે એના દીકરાઓ જો બીજો અધ્યાય ને તેની 12મી કલમમાં. એલીના દીકરાઓ બલિયાલ પુત્રો હતા. તેઓ યહોવાને ઓળખતા નહોતા. હવે બધા ગંદા અને ભયંકર કામ તેઓ કરતા હતા. તમે વાંચી જજો. કુકર્મ કરતા, બળાત્કાર કરતા અને લોકોનું પચાવી પાડતા અને બહુ અન્યાય કરતા. અને એલી કે જે તેઓનો બાપ હતો તો તેઓને રોકવાના બદલે
તેઓને માન કરતો, દેવનું માન કરવાના બદલે તેઓનું માન કરતો. આજે આપણે એવું જ જોઈએ છે, પ્રભુની સેવા ના કરતા, પ્રભુના કરતા તેઓ આપણા પોતાના કુટુંબને, પોતાના સગાને, પોતાના ઘરનાને વધારે માન આપીએ છીએ. માટે પ્રભુએ શું કીધું? જે લેવીઓએ પોતાના ભાઈઓને મૂકી દીધા હતા, જે લેવીઓએ પોતાના મા બાપને મૂકી દીધા હતા, તરવારથી માંગી આપતા, રફતે 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 તેઓની અંદર બી ભેળસળ ઘૂસી, તેઓની અંદર બી મેલ અને દુષ્ટતા ઘૂસી, અને તેઓ પોતાના જે મા બાપ અને પોતાના બાળકોનું ઉપર વધારે ધ્યાન આપવાના કારણે દેવની સેવાને તુચ્છ ગણવામાં આવી. માટે દેવ ભયંકર ક્રોધે ભરાયો અને પ્રભુએ શું કહ્યું? હવે હું તારામાંથી યાજક પદ લઈ લઈશ. શું વાંચો? 23મી કલમ, 30મી કલમ, 30મી કલમ 2 અને 30. હા, હા, એ મારાથી હવે દૂર રહો. હા, હા, જેઓ મને માન આપે છે તેઓને હું માન આપીશ, જેઓ મને તુચ્છ ગણે છે તેઓને હલકા. પ્રભુએ બંધ કરી દીધું યાજક પદ. 34મી કલમ. ચિહ્નરૂપ થશે તારા બંને દીકરા હોફની ને ફિનહાસ પર આવશે, તેઓ બંને એક જ દિવસ મરણ પામશે. હા, હું બીજો એક વિશ્વાસુ યાજક મારા માટે ઊભો કરીશ. હા, મારા અભિષેકની સમ્મુખ સદા ચાલ. તો હારૂનના કુળમાંથી જે આવ્યા અબ્યાથાર, પ્રભુએ હવે તેઓ પરથી મનને ઉઠાવી લીધું. પ્રભુએ એલીને શ્રાપ આપ્યો, તું હવે તારી પાસેથી યાજક પદ લઈ લે. તમે લખજો એને કે તું ભીખ માંગશે અને તું એક એક રોટલીના માટે તડપશે, પણ તને મળશે નહીં. બહુ બધી કલમ એના વિશે લખી છે, પણ સમય બચાવવા માટે સમય નથી મારી પાસે બધું કહેવા. તમે તમારા ઘરે બધું વાંચજો, તમે લખી લો, વાંચજો, સ્ટડી કરજો આને. પ્રભુ કોઈની મૂર્વત કરતો નથી. જો કે તેણે ઠરાવ્યું, જો કે તેણે નિર્માણ કર્યું, તો પણ જો એ કક્ષા સુધી પ્રભુને પહોંચશે નહીં તો કોઈ પણ માણસની મૂર્વત પ્રભુ કરતો નથી, કોઈના મોંની શરમ પ્રભુ કરતો નથી. ગમે એટલી સેવા આપણે કરી હોય, જો પ્રભુને ઘટતું માન નહીં આપે તો પ્રભુ આપણી પાસેથી સેવા લઈ લે છે. શું કરે છે પ્રભુ? પ્રભુએ લઈ લીધી. પ્રભુએ કીધું હું બીજો એક વિશ્વાસીઓ યાજક ઊભો કરીશ. અહીંયાથી મીડિયેટરની સેવા જે છે, મધ્યસ્થીની સેવા છે, ધીમે 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 બંધ થતી ગઈ છે. તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો ત્યાં સુધી યાજકો હતા અને યાજકોએ પોતાનું કામ કર્યું, પરંતુ પ્રભુનો વિચાર બંધ થયો નહીં. હવે જે પ્રભુનો જે વિચાર જે છે તેની ઉપર આવી છે. 10 મિનિટમાં બંધ કરીશ, 10 મિનિટ્સ ઓનલી. આના પર ફર્ધર સ્ટડી કરવાના છે, પણ અત્યારે આજે જે આપણે જે ફક્ત ઇન્ટ્રોડક્શન જોઈ રહ્યા છે, શું છે? પ્રસ્તાવના. શું કહેવાય એને? તમને ખબર પડે કે એકચ્યુઅલ શું છે, નહીં તો પછી તમને કંઈ ખબર નહીં પડશે, કારણ કે ઉપરની વાત બહુ હાઈ જવાની છે. પછીની વાત તો તમને બેકગ્રાઉન્ડ નહીં ખબર હશે ને, પૂર્વ ભૂમિકા, તો તમને કંઈ જ ખબર જ નહીં પડશે. યાજક શું છે, પ્રમુખ યાજક કોણ છે, હારૂન કોણ છે, લેવી કોણ છે, મલ્કીસેદેક કોણ છે, કંઈ જ ખબર પડશે. તો આજે મેં તમને ખાલી એની થોડી માહિતી આપી. સમજ પડી ને? બોરખડીમાં જઈએ તો આ બાજુથી જવાય, પહેલાં ઘર ઈસાકભાઈનું આવે, પછી આ આવે, પછી પંચાયત આવે, પછી એવું ધીમે 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 પછી અંદર ગલીઓ હોત પછી ખબર પડે. મને કોઈ દિવસ તમે લઈ જશો તો મને ખબર પડશે કે ભાઈ સુનીતાબેનનું ઘર કયું છે, કેવું. તમે બોલાવશો તો મને ખબર પડશે. અત્યારે મને તો બહારની જ માહિતી છે. સમજ પડી હું જે કહેવા માગું છું? તમને બહારની માહિતી પહેલાં મેં આપી, પછી તમારા ગામની જે ડિટેલ છે એ તમે અંદર જાશો પછી ખબર પડશે. તો આપણા માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યો ત્યારે હવે તેણે આ સેવા રાખી નહીં. પ્રભુએ શું કર્યું? આપણા બધાને યાજક બનવાના માટે તેણે કૃપા આપી, જે આપણે વાંચી ગયા પ્રકટીકરણના પુસ્તકમાં 1 અધ્યાયની 5મી અને 6મી કલમ. એ વાંચીએ, જે કનેક્ટ કરે છે 1 સમુએલ 2:20 સાથે. જે પ્રભુએ પ્રતિજ્ઞા આપી, હું મારા માટે એક એવો યાજકને ઊભો કરીશ કે જે વિશ્વાસુ હોય. પ્રકટીકરણ. હવે મૂળ વાત પર આવીએ. પ્રકટીકરણ 1 અધ્યાય. એ વિશ્વાસુ કોણ છે? 5મી કલમ વાંચો, 1 અધ્યાય ને 5મી કલમ. જે વિશ્વાસુ, હા, મોએલામાંથી પ્રથમ છે, પૃથ્વીના રાજાઓનો
અધિપતિ, તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોય. જેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને પાપથી મુક્ત કર્યા. અને દેવે એટલે પોતાના પિતાને સારું આપણને યાજકોનું રાજ્ય બનાવ્યા. તેને મહિમા તથા અધિકાર સર્વકાળ સુધી. 1500 વર્ષ વીતી ગયા. કેટલા? 1500 વર્ષ આ સુધી પહોંચતા. 19મા અધ્યાય, નિર્ગમનના 19મા અધ્યાયમાં જે પ્રભુએ પ્રતિજ્ઞા કરી કે તમે આ બધા યાજકોનું રાજ્ય બનશો, પણ પતન થવાના કારણે, અધૂરાઈના કારણે, નિષ્ફળ થવાના કારણે, નિર્બળતાના કારણે એક કુટુંબ પર, એક કુળની ઉપર આવીને ટકી ગયું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુધી તે રહ્યું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા દ્વારા, તેના મરાવા દ્વારા, તેનું લોહી વવડાવવા દ્વારા, આપણને તેણે લોહીમાં ખરીદવા દ્વારા હવે ફરી પાછો જે વિચાર દેવનો હતો કે બધા યાજક થાય, તે પ્રભુએ પૂર્ણ કર્યું. તમે સમજ પડી? પ્રભુએ શક્ય કર્યું. જે ઇસ્રાયેલે ગુમાવ્યું તે આપણને ઈસુમાં મળ્યું છે. તમે ને હું બધા કેવા થયા છે? યાજકો થયા છે. કેવો માટે? તેની સેવા કરી. આપણી પણ નિર્બળતા છે, આપણી પણ અધૂરાઈ છે, તેમ છતાં પણ ઈસુ ખ્રિસ્તમાં હોવાના કારણે આપણે એને સંતુષ્ટ આપી શકીએ છીએ. એની આગળ આપણે ન્યાયી બનીને પવિત્રતામાં એની સેવા કરી શકીએ છીએ. 5મો અધ્યાય 10મી કલમ, પ્રકટીકરણ 5 અને 10. હા હા, અમારા દેવને સારું, તેમને રાજ્ય તથા કોને એવા કર્યા? કોને કર્યા એણે? 9મી કલમ, ઉપરની કલમ, 9મી કલમ. નવું કીર્તન તેઓ ગાય છે. હા, તું યોગ્ય છે. કોણ? ઈસુ ખ્રિસ્ત. હા, તને મારી નાખવામાં આવ્યો તારા લોહીથી સર્વ કુળોના, હવે લેવી નહીં પણ સર્વ કુળોના, સર્વ ભાષાના, પ્રજાના વેચાતા લીધા. કેના વેચાતા લીધા છે? લોહીમાં. એના લોહીથી તમને ને મને ખરીદવામાં આવ્યા. બધા ભાષાના, બધા કુળના, આખી પૃથ્વી પર એ જ્યારથી મરાયો ત્યારથી લઈને જ્યારે પાછો આવશે ત્યાં સુધી જેટલા આવવાના છે, જેટલા ઈસુના લોહીથી ધોવાશે, એ બધાને કેવા લીધા છે? વેચાતા લીધા. તે લોકો તેની સેવા કરશે. તેઓ શું કરશે? તેઓ તેની સેવા કરશે. ઇઝ ઇટ નોટ વન્ડરફુલ? શું અદ્ભુત નથી? અદ્ભુત છે કે નહીં? તમે ને હું કોણ છે જે દેવની પાસે કોઈ જઈ નહીં શકે? ખાઈ નાકના રગની સમાન. કેવળ એક તેઓએ મૂર્તિની પૂજા કરી, તેઓ પડ્યા અને સેવા ન કરી શક્યા. આપણે શું છે? આપણે કોણ છે? પણ આપણને કેવા પ્રભુએ કર્યા? સેવા કરવાના માટે. હવે કલમ વાંચી જાઓ. 1 પિત્તર. વધારે આગળ નહીં જાઓ, થોડી વારમાં બંધ કરી દઈશ. 1 પિત્તર 2 અધ્યાય અને 4 અને 5મી કલમ. 4 અને 5મી કલમ. જે જીવંત પથ્થર છે, હા, જે દેવથી પસંદ કરાયેલો તથા મૂલ્યવાન છે, તેની પાસે આવીને જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયો છો. હા, શું થયા છો? પવિત્ર. હા, જેનાથી દેવ પ્રસન્ન થાય, જેનાથી દેવ ખુશ થાય, એવામાં આપણે થયા છે. કેવી રીતે થયા છે? જીવતા પથ્થરોના જેવા. કેવા? હા, લિવિંગ સ્ટોન. કેમ? કારણ કે એ પથ્થરની ઉપર આપણને મૂકવામાં આવેલા છે. કયો પથ્થર? ઈસુ ખ્રિસ્ત, જે ખૂણાનો મુખ્ય પથ્થર, ચીફ કોર્નર સ્ટોન એમ કહેવામાં આવે છે. એ પરખાયેલો પથ્થર, એની ઉપર તમને મને મૂકવાના કારણે હવે આપણે શું થયા છે? માન્ય થયા છે. શું થયા છે? ગ્રહણ યોગ્ય થયા છે. આપણે સ્વીકાર્ય થયા છે. તો આપણે ન તો હારૂનના કુળમાં આવતા, કુટુંબમાં હતા, ન લેવીના કુળમાં હતા, પરંતુ આપણને મલ્કીસેદેકના ધારા પ્રમાણે, જે ઉત્પત્તિના પુસ્તકના 14મા અધ્યાયમાં, હજુ તો હારૂન પણ નહોતો આવ્યો, હજુ તો નિયમ પણ નહોતો આવ્યો, એ પહેલાંથી દેવનો જે ઠરાવેલો નિયમ છે, મલ્કીસેદેકનો ધારો,
એના ઉપર બી આપણે જોઈશું, તમને ખબર પડશે કે શું છે મલ્કીસેદેક ધારો. એ પ્રમાણે દેવે તેને ઠરાવેલો છે પ્રમુખ યાજક, અને તેનામાં આપણને યાજકીય સેવા છે. આમ નાની સૂની વાત નથી વાલા. એ યહૂદાના કુળનો હતો, લેવીના કુળનો નહોતો, પણ લેવીનું કુળ જે નક્કી થયું એ પહેલાંથી દેવે તેને ઠરાવેલું છે. માટે મલ્કીસેદેકના ધારા પ્રમાણે તે સનાતન યાજક છે. કોણ છે? થોડીક વાત તેના વિશે જોઈને પછી બંધ કરીશું, જેથી કરીને તમારા મનો જાણે, તમારી ઇન્દ્રિયો સમજે કે તમને મને જે સ્થાન આપ્યું છે એ પહેલું પહેલું સ્થાન નથી વાલાઓ. આકાશી સ્થાનોમાં આપણે યજ્ઞો ચડાવી શકીએ, તેની સેવા કરી શકીએ એટલી કૃપા તેણે આપણને આપી છે. હિબ્રુનો પત્ર 2-3 કલમ વાંચીને પછી પ્રાર્થના કરવાના છે. પહેલાં 5મા અધ્યાયમાં આવી જાઓ. હિબ્રુનો પત્ર 5મો અધ્યાય, પહેલી 2 કલમ વાંચીએ. હા 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 તે પોતે નિર્બળતાથી, કોણ નિર્બળતાથી ઘેરાયેલો છે? એ યાજક, એ હારૂન નિર્બળતાથી ઘેરાયેલો છે, પરંતુ તે આપણો પ્રભુ ઈસુ એવો નથી. માટે 5મી કલમ વાંચીએ છીએ. શું વાંચીએ છીએ? અચ્છા ના, 4થી કલમ વાંચો પહેલાં. હા હા, બીજો કોઈ હારૂનની પેટે માન લઈ શકતો નથી, કારણ કે હારૂનને જ પ્રભુએ સેવા સોંપેલી, બીજા કોઈને નહીં. જે કોઈ પારકો પાસે આવે તો શું થાય? માર્યો, બીજા બધા માર્યા જાય. 5મી કલમ. હા, પોતે નહીં લીધું કે હું પ્રમુખ યાજક, હું પ્રમુખ યાજક. નહીં, એવી રીતે નહીં લીધું એના માન. કેવી રીતે મળ્યું એને? વાંચો. હા, તું મારો વાદી દીકરો છે, મેં તને જન્મ, તેણે તેને માન આપ્યું. ઓર્ડેન્ડ બાય ધ ફાધર, બે પિતાથી તે ઠરાવાયો. મલ્કીસેદેકનો ધારો હતો તો ઠીક, પણ દેવે કીધું કે તું સનાતન યાજક છે. ધેટ્સ ઇટ, પૂરું. કોણે કીધું એને? કોણે કીધું એને? કોઈ બીજા ઠરાવની જરૂર, તમે સમજો વાત. દેવે તેને મુકરર કરીને કીધું કે તું સનાતન યાજક છે. વાંચો 6ઠી કલમ. મલ્કીસેદેકના ધારા પ્રમાણે તું કેવો છે? હા, સનાતન યાજક છે. આની ઉપર આપણે પ્રભુની ઈચ્છામાં જોઈશું. તે નિર્બળતાથી ઘેરાયેલો હોવા છતાં પણ નિષ્પાપ રહીને સહન કરતું. તેણે પોતાના લોહીથી કિંમત ભરી આપી. બટ એ પ્રમુખ યાજક તરીકે આજે દેવના જમણા હાથે છે. તે આપણે સારું મધ્યસ્થતા કરે છે, અને આજે આપણે પણ યાજકીય સેવા કરી શકીએ. શું કરી શકીએ છીએ? યાજકીય સેવા. તમે જે સ્તુતિ કરો છો ને એ શું છે? યાજકીય સેવા છે. તમે જે પ્રાર્થના કરો છો ને એ શું છે? યાજકીય સેવા છે. એ કેમ તમારું સાંભળે છે પિતા? કેમ સાંભળે છે? આપણે બહુ સારા છે એટલે? હે? આપણે બહુ ધાર્મિક કામ કરીએ છીએ એટલે? આપણામાં કંઈ ખરાબ નથી એટલે? નહીં. કોના લીધે સાંભળે છે? ઈસુ ખ્રિસ્તના લીધે. કોના લીધે? હા, જે આપણી નિર્બળતા પર દયા આવે એવો નહીં, પણ સર્વવાતે આપણી પેટે પરીક્ષણ પામ્યો, છતાં નિષ્પાપ રહ્યો તેવો આપણો કોણ છે? પ્રમુખ યાજક છે. 7:28. 7:28 વાંચો. હા, ના 4:15. 4:15. 14મી વાંચો. 14 અને 15 વાંચો. આકાશમાં થઈને જે પાર ગયેલો છે. હા 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 એવો પ્રમુખ છે. આપણે પ્રભુની ઈચ્છામાં જોઈશું તે શું છે, પણ આજે એ વિચાર પર નથી જોવાના કે તે કોણ છે. આજે તે વિચાર પર આપણે જે છે એ છે કે આપણે યાજકો પ્રભુએ આપણને કરીએ. શું કરીએ? આપણે યાજકો થઈ શકીએ એવા છે? હા કે ના? તમે ને હું છે યાજકો બની શકીએ એવી આપણી કઈ યોગ્યતા છે? જિજ્ઞેશભાઈ, આપણી યોગ્યતા છે કે આપણે યાજક બની શકીએ? તેણે આપણને એના લોહીથી ખરીદ્યા. હા,
અને આપણને શું બનાવ્યા? યાજકો બનાવ્યા. આપણે યાજકો બનાવીએ કે તેની આપણે શું કરીએ? સેવા કરીએ. શું કરીએ? સેવા કરીએ. હમણાં જ નહીં, શું કરીશું? જ્યાં સુધી નવો પૃથ્વીનો નવો આકાશ નહીં આવે ત્યાં સુધી. મિલેનિયમ કિંગડમમાં પણ આપણે શું થઈશું? તેના યાજકો થઈશું. નાની સૂની વાતો નથી. માટે રમત બંધ કરી દઈએ. શું કરી દઈએ? બધી રમત, પાપ સાથેની રમત બંધ કરી દઈએ. એવી ખોટી ટેવ બંધ કરી દઈએ. એવી અશુદ્ધતામાંથી બહાર નીકળીએ. પ્રભુની સાથે શું કરીએ? આપણે શુદ્ધ રહીએ. પ્રભુને માટે જીવીએ. જવું છે કે નહીં ઇટર્નિટીમાં? અનંતકાળમાં જવું છે કે અહીંયા જ રહેવું છે? નર્કથી તો બચી ગયા, પ્રભુની સ્તુતિ થાવ. પણ સેવા કરવાના માટે યાજકો થઈને તેની સાથે જીવવાના માટે જવું છે કે નહીં? તમને આવું કોઈ શીખવે છે કે નહીં? પ્રભુની સેવા કરવાની છે, પ્રભુના માટે રહેવાનું છે હંમેશા, એવું કોઈ શીખવે છે કે નહીં શીખવવું? કે અહીંયા જ બસ ગાડી મળી જાય, બંગલો મળી જાય, કાર મળી જાય, 70-80 વર્ષ માંડ પૂરા થઈ જાય, બસ પ્રભુ મને બીજું કંઈ નહીં જોઈએ, પૂરા આમ જ થઈ જશે. 60-70 કેટલા થયા હમણાં? અડધાના તો 70-80 પહોંચી ગયા, 60 પહોંચી ગયા. 5-7 વર્ષમાં પૂરું થઈ જશે દાદી, પછી શું કરીશું? પ્રભુ પાસે જવું છે ને, પ્રભુની સેવા કરવી છે ને, હંમેશા જીવવું છે ને અનંતકાળ. હા ને, એનો મહિમા જોવો છે ને, એનો ગૌરવ જોવું છે ને, નથી જોવું? આ દુનિયા પર કેટલો ત્રાસ, કેટલા દુઃખ, કેટલી મગજમારી. રોજ સવારે દુઃખો લઈને ઉઠવાનું, રાતે સૂઈ જઈએ તો બી દુઃખો સાથે સૂઈ જવાનું. રોજની ચિંતા બંધ જ નહીં થાય. એક બાંધો તો 13 તૂટે. આ બધું પૂરું થવું જોઈએ કે નહીં? ખુશાલીમાં ત્યાં કોઈ દુઃખ નથી, કોઈ રુદન નથી, એવા નવા આકાશ અને નવી પૃથ્વી. અને હંમેશા શું કરશે તેના સેવકો? તેની અદ્ભુત છે વાલાઓ, અદ્ભુત છે. એને પાસે પકડો, એને જુઓ. અહીંયા ભમરડામાં બંધ કરો. ભમરડા નહીં માંગો પ્રભુ પાસે. પ્રભુ મને ભમરડો આપી દે બસ, એવું નહીં. આ બધું નાનું છે. તમે સમજ પડે છે? આ બધું શું છે? પૃથ્વી પરની બધી વાતો શું છે? જૂજ અને ક્ષણિક છે. એ નહીં મળે ને તો ચાલશે. 2 જણા હતા, ખબર છે ને? એક લાજરસ હતો ને એક શ્રીમંત હતો. એને લાજરસને પ્રત્યે કંઈ મળ્યું? પ્રભુએ આપ્યું કંઈ? હા, બિચારા કૂતરા હતા, શું ચાટતા હતા તેના ગુમડાઓને. કેટલો દુઃખમાં મરી ગયો. પણ ત્યાં હા, તો આપણે શું જોઈએ? પ્રભુ સહાય કરે. સેવા, પ્રભુનું મન રાખો. પ્રભુ તારી સેવા કરી. તમને સાથે બધું વહેંચવાના માટે મને બહુ નિર્બળતા છે, કારણ કે તમને સમજવામાં બહુ તકલીફ પડે. જે મૂળ વિચાર છે એના પર હું હજુ આવી જ નથી શક્યો. પ્રભુ આપણને લાવે. તમે ઘરે જે મેં તમને કીધું છે તે વાંચો. હા, વાંચીને આવો. અને જો બાઇબલ નથી વાંચતા, તમે કોઈને કહો કે તમને વાંચીને સંભળાવે, તો હું તમારી સાથે બધું વહેંચી શકીશ. નહીં તો પછી મારે નાની વાત જ તમારી સાથે કરવી પડશે, ચૂક ગાડીવાળી. પ્રાર્થના કરીએ. આંખ બંધ કરીએ. આંખ બંધ કરીએ. વધારે ભલે ન સમજાયું હોય તો પ્રભુનો આભાર માનો. પ્રભુ ઇસ્રાએલ પ્રજાને તમે મિસરમાંથી છોડાવ્યા કે તેઓ તમારી સેવા કરે, તેઓના યાજકોનું રાજ્ય બને, અને તેમાંના એક જણા યાજકો થાય. પણ તેઓ પતન પામ્યા. જે દેવ નહોતો તેઓએ તેની સેવા કરી. તેઓ મૂર્તિના યાજકો થયા. માટે જીવતા દેવના યાજકો તેઓ બની શક્યા નહીં. અને મહાન યાજક પદ તેઓથી દૂર રહેવાયું. ત્યારબાદ લેવીઓ આવ્યા અને હારૂનના પુત્રો આવ્યા. તેઓ પણ નિષ્ફળ ગયા. પ્રભુ, જો હું તેઓમાં હોતે તો હું પણ નિષ્ફળ જતે. હું તેઓના કરતાં કોઈ રીતે સારો નથી. પણ પ્રભુ, તમારો આભાર, તમે ઈસુ ખ્રિસ્તને મોકલ્યો, જેણે પ્રમુખ યાજકીય તરીકે એ માન તેણે લીધું નહીં, પણ તમે તેને તે માન આપ્યું. કારણ કે મલ્કીસેદેકના ધારા પ્રમાણે તે સનાતન યાજક છે. પરંતુ મારે તેની સાથે શું લાગ ભાગ? પ્રભુ, આભાર. એ પ્રમુખ યાજકે પોતે માણસ રૂપમાં આવીને મારા માટે દુઃખ ઉઠાવ્યું, પોતે અર્પણ થયો, પોતાના લોહીથી મારા માટે તારણ સિદ્ધ કર્યું,
અને એ લોહીને લઈને પરમ પવિત્ર સ્થાનમાં ગયો. પોતાના લોહીથી તેણે મને ધોયો અને ખરીદ્યો. પ્રભુ, હું પોતાને બચાવી શકતો નહોતો, તેણે મને બચાવ્યો. મને પોતાનો વેચાતો લીધો કે જેથી કરીને પ્રભુ હું તારી સેવા કરી શકું. હું યાજકોનું રાજ્ય બનું. અમે બધા યાજકોનું રાજ્ય બને. અમે બધા તમારી સેવા કરીએ. પ્રતાપી દેવની, પવિત્ર દેવની, સત્ય દેવની, ન્યાયી દેવની સેવા કરીએ. આ કાળમાં જ નહીં, આવનાર કાળમાં. પ્રભુ, તમારો આભાર. આવું મનમાં તમે પ્રભુનો આભાર માનો. મનમાં, બધા મનમાં પ્રભુનો આભાર માનો. પ્રભુની સ્તુતિ કરો. પ્રભુ, તમે મને યાજક બનાવ્યો, તમારો આભાર. મનમાં કહો પ્રભુને. મનમાં કહો, પ્રભુ, તમે તમારી સેવા કરતા મને શીખવો છો, તમારો આભાર. તમે ઈસુનું લોહી આપ્યું કે જે મને સઘળા પાપથી શુદ્ધ કરે છે. તમે એના વસ્ત્રો મને આપ્યા કે જે ન્યાયપણાના વસ્ત્રો છે, કે જે તમારી સેવા કરવાના માટે પ્રમુખ યાજકના વસ્ત્રો છે. તમારો આભાર. પ્રભુનો આભાર માનો. પ્રભુ, તમારી પાસે કોણ આવી શકે? કોણ તમારી સેવા કરી શકે? જેમ યહોશવા કહે છે કે તમારાથી તમારા દેવની સેવા થશે નહીં. તે તો પવિત્ર ઈશ્વર છે, આસ્થાવાદી ઈશ્વર છે. પ્રભુ, હું તારી સેવા કેવી રીતે કરી શકું? હું તો પડ પાપી કરું છું, પાપ કરું છું, ભૂલો કરું છું, નિષ્ફળ જાઉં છું. હું હારૂન કરતાં સારો નથી. હું ઇસ્રાએલ પ્રજા કરતાં સારો નથી. હું લેવી કરતાં સારો નથી. કોઈ કરતાં સારો નથી. પ્રભુ, કેવી રીતે તમારી સેવા કરીશ? પ્રભુ, તમારો આભાર. જે તમારા જમણે હાથે મધ્યસ્થતા કરે છે એવો પ્રમુખ યાજક મને મળ્યો છે. માટે હું પણ તમારી સેવા કરી શકું છું. પ્રભુ, આને વધારે મને સમજાવો એવી પ્રાર્થના કરો. પ્રભુ, મને વધારે સમજ પડતી નથી, તમે મને સમજાવો. હું તમારી સેવા કરવા માગું છું. પ્રભુને કહો, મનમાં કહો, પ્રભુ, હું તમારી સેવા કરવા માગું છું. મને સમજાવો, મને શીખવાડો. આ પૃથ્વી પર જ નહીં, અનંતકાળમાં પણ તારી સેવા હું કરવા માગું છું. પ્રભુ, હું બહુ દૂર છું, બહુ જ અધૂરો છું. મને કંઈ આવડતું નથી, કંઈ ખબર પડતી નથી, પણ તમે મને શીખવાડજો. પ્રભુ ઈસુના નામમાં આમીન. શું તમે આવી પ્રાર્થના કરી છે તમારા મનમાં? જો આવી પ્રાર્થના કરી છે, આંખ બંધ રાખો, આંખ બંધ રાખો. જો તમે મેં પ્રાર્થના કરાવી એવી પ્રાર્થના કરી છે તો તમારો હાથ ઊંચો કરો, હું જોવા ચાહું છું. પ્રભુ સ્તુતિ થાઓ, પ્રભુની સ્તુતિ થાઓ ભાઈ, પ્રભુની સ્તુતિ થાઓ બેન. જો હજુ કોઈ આવી પ્રાર્થના નથી કરી, કૃપા કરી તમારા મનમાં પ્રાર્થના કરો. તમારી ઈચ્છાને પ્રભુ માન આપશે. પ્રભુ તમારી સેવા બળજબરીથી નહીં માંગે. તમારો હાથ નીચે મૂકી દો. જો તમે તેની સેવા કરવા નહીં માંગતા હોય તો પ્રભુ તમારી સેવા લેશે નહીં. પ્રભુની સેવા કરવા માંગો છો તો પ્રભુ તમારી સહાય કરશે. પ્રાર્થના કરવાના છે. ભાઈ ફ્રેન્કલિન પ્રાર્થના કરાવો. ભાઈ ફ્રેન્કલિન પ્રાર્થના કરાવો.